નમસ્કાર, વેલકમ ટુ જીએસટીવી. રવિવારની રિયલ ડિબેટમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે એવો સબ્જેક્ટ લીધો છે અમે કે જેનાથી છેલ્લા 2-4 દિવસથી આપ થોડા પરિચિત છો. જોશીમઠમાં જે રીતે જમીન ધસી રહી છે અને જે નુકસાન થઈ રહ્યું છે અને જે પ્રોજેક્શન છે, બહુ ભયાનક સ્થિતિ છે. ડિરેક્ટિવ્સ એવા આવ્યા છે કે એની ચર્ચા કરવી નહીં. એ ડિરેક્ટિવ્સ એના માટે હોઈ શકે જે ખાલી કાલ્પનિક વાતો કરે. સાચી સાયન્ટિફિક વાતો સાયન્ટિસ્ટ પાસે જાણીને સાચી વાતોથી એનલાઇટન કરવા એ અમારું કામ છે. ધેટ વી વિલ ડુ. દોસ્તો, એવું બનતું હોય છે કે ક્યારેક દૂર કોઈ ઘટના બને એને આપણે લાઇટલી લઈએ છીએ કે આ એમનો પ્રશ્ન છે. અર્થિંગ દૂર આવતું હોય તો તમારી ખુરશીને કરંટ લાગતા બહુ વાર નહીં લાગે. એટલે આ પ્રશ્ન એમનો નથી, આપણો પણ છે. દોસ્તો, 733 ઘરોમાં તિરાડ પડી છે. જોશીમઠના ખસેડવા પડે એવા છે, સ્થળાંતર કરવું પડે એવું છે. અને સેટેલાઇટ ઇમેજના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે 5.5 સેન્ટીમીટર જેટલી જમીન ધસી છે. આ એક અઠવાડિયાના ગાળામાં આ બહુ સિગ્નિફિકન્ટ છે. આ વિશે હું વધારે બોલું એના કરતા આજે આપણે વી આર ફોર્ચ્યુનેટ ટુ હેવ એ વેરી ગુડ પેનલ ઓફ એન્વાયરમેન્ટલ સાયન્ટિસ્ટ એન્ડ એન્જિનિયર્સ. આજે આપણી સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે ડોક્ટર રાજેશ શાહ, જેઓ એમજી સાયન્સના ભૂતપૂર્વ એચઓડી છે અને ભૂસ્તર શાસ્ત્રી છે. આપણી સાથે પર્યાવરણવિદ આશુતોષ દવે છે, આપણી સાથે એન્વાયરમેન્ટ એન્જિનિયર મહેશ પંડ્યા છે અને થોડીક જ વારમાં નિવૃત્ત હવામાન અધિકારી અશોક દેસાઈ આપણી સાથે જોડાશે. શાહ સાહેબ, જેમ મેં કહ્યું કે અમે લોકો સાચી વાત પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ, અમારા કોઈ જજમેન્ટ, કમિટમેન્ટ કે કાલ્પનિક રિસર્ચ કરતા. ઇટ્સ યોર ફ્લોર, બીકોઝ ઇટ્સ યોર સબ્જેક્ટ. મારો સવાલ આપને એ છે કે એક સામાન્ય પ્રજાને કદાચ એનો સ્કેલ ખબર નથી કે આ શું થઈ રહ્યું છે, તો ખરેખર આ ઘટના શું છે અને એક ભૂસ્તર શાસ્ત્રી તરીકે તમે એની ગંભીરતા કઈ જુઓ છો? ભૂસ્તર શાસ્ત્રીની દ્રષ્ટિએ આપણે જોઈએ તો પહેલા તો જોશીમઠની ભૂસ્તરીય અને ભૌગોલિક સ્થિતિ કેવી છે તેનો અભ્યાસ કરીએ અને તેની સિચ્યુએશન જોઈએ. તો જોશીમઠ એ ઉત્તરાખંડમાં આવેલું છે અને ત્યાં જે ભૂસ્તરીય પરિસ્થિતિ છે કે હિમાલયના લોવર હિમાલયમાં એટલે ફૂટહિલ્સમાં એના સ્લોપ્સમાં આ ટાઉન કે ગામ સિચ્યુએટ થયેલું છે. હવે અહીંયા હિમાલયની વાત કરીએ તો હિમાલય પર્વત કેવી રીતે બન્યો એ અત્યારે વિદ્યાર્થીઓને પણ સ્કૂલમાં ભણાવવામાં આવે છે કે ઇન્ડિયન પ્લેટ અને તિબેટિયન કે યુરેશિયન પ્લેટની અથડામણને કારણે આ હિમાલય પર્વત ઊંચો આવ્યો છે. એટલે આ અથડામણ જે થઈ તેના કારણે હિમાલય જે પર્વત બન્યો તેમાં ઘણા બધા એવા સ્તરભંગો થયેલા છે અને એવા ફોલ્ડિંગ થયેલું છે. એટલે ફોલ્ડ અને ફોલ્ટ જીઓલોજીકલ સ્ટ્રક્ચર્સ પુષ્કળ પ્રમાણમાં ડેવલપ થયા છે. આ સ્ટ્રક્ચર્સ જે ડેવલપ થયા છે અથડાવાની ક્રિયાને કારણે, કોમ્પ્રેસર અને ટેન્શનલ સ્ટ્રેસીસને કારણે, તેના કારણે રોક્સ જે છે તે ઘણા બધા વેધર થયેલા છે અને એનું મેટામોર્ફિઝમ એ કોઈ વિકૃતિકરણ થયું છે. તો આ રીતે જે ખડકો બનેલા છે તેને કારણે આપણે પરિસ્થિતિ જોઈએ અને જે ફોલ્ટ લાઇન જે છે તો જોશીમઠ એ ખરેખર એક સ્તરભંગ સપાટી એટલે કે ફોલ્ટ લાઇન ઉપર જે વીક હોય, જે નબળી હોય, નબળી એટલે કે એના પર જો કોઈ વધારે પડતું પ્રેશર કે લોડ આવે તો એમાં જેમ આપણે ધરતીકંપ કહીએ છીએ તો મોટાભાગના ધરતીકંપ આ ફોલ્ટ લાઇને પેરેલલ થતા હોય છે. અને એટલા માટે આ જે જોશીમઠ છે એ ફોલ્ટ લાઇન પર આવેલું છે અને ત્યાં આ વીક હોવાને કારણે ત્યાં આ પ્રકારના જ્યારે કેટલાક પરિબળો કામ કરે છે, જેમ કે એ પરિબળોની અંદર પર્યાવરણ તો છે જ અને કન્સ્ટ્રક્શન છે, અનહેબિટેડ કન્સ્ટ્રક્શન કે જે પુષ્કળ પ્રમાણમાં ત્યાં કન્સ્ટ્રક્શન થયું છે. બીજું કે જ્યાં મોટા પ્રમાણમાં એક હાઇડ્રો પાવર સ્ટેશન બની રહ્યું છે અને ટનેલ બની રહી છે. તો એ ટનેલ અને હાઇડ્રો પાવર સ્ટેશનની અંદર જે ખોદકામ કરવામાં આવ્યું એના કારણે જે ક્રેક્સ હતી રોક્સની અંદર એ વધારે ડેવલપ થઈ, પહોળી થઈ અને એમાં ભૂગર્ભ જળ એન્ટર થયું એટલે દાખલ થયું અને એ ભૂગર્ભ જળ ધીમે ધીમે સપાટી પર આવ્યું અને જે મકાનો હતા તેના ફાઉન્ડેશન્સ નબળા થયા અને નબળા થવાને કારણે એ સબસિડન્સ એટલે ફાઉન્ડેશન વીક થયું, નબળું થયું અને મકાનો નીચે બેસતા ગયા. તો મુખ્ય ભૂસ્તરીય કારણ એનું ત્યાંની ભૌગોલિક અને ભૂસ્તરીય પરિસ્થિતિ છે. મહેશભાઈ, સાહેબને મેં સવાલ કર્યો પછી તમારો સવાલ જે હતો કે એક લાઈનમાં કે આ જે આપત્તિ છે માનવ સર્જિત કે કુદરતી, એનો શાહ સાહેબે જવાબ આપી દીધો.
હવે એ જ સવાલ તમને પૂછતાની સાથે થોડુંક ફેરફાર કરું છું કે ચલો માનવ સર્જિત હોવાની પૂરેપૂરી એક એવિડન્સ સાથેની એમણે વાત કરી, તો એ કેટલે અંશે એ માનવ સર્જિત કહી શકાય કે કેટલે અંશે કુદરતી કહી શકાય, બેને આપણે જો પાઠ કરીએ તો, અને જો માનવ સર્જિત જ હોય અને અગાઉથી ચેતવણી અપાઈ હોય તો આને ક્રિમિનલ નેગ્લિજન્સ કહેવાય? ક્રિમિનલ નેગ્લિજન્સ જ કહેવાય, કારણ કે ભૂસ્તર શાસ્ત્રીઓને ખબર છે કે આ સેસ્મિક ઝોન છે, ઇક્વલ સેન્સિટિવ ઝોન છે, અને એની ઉપર દબાણ આવે એનો કેરિંગ કેપેસિટી છે નહીં, બરાબર. અને શેરિંગ સ્ટ્રેસ ને બધું આવ્યું, જે ડૉક્ટર રાજેશભાઈએ બહુ સરસ રીતે વાત કરી, અને એની ઉપર તમે જે આ કરો 8 જેટલા એનટીપીસી ના હાઇડ્રલ પાવર અને એની ટનલો અને એક્સપ્લોઝિવ જે બધું કર્યું અને એનાથી જે ધ્રજાઓ તમારી ધ્રુજી ત્યાં એને લીધે આ થયું. એટલે કુદરતી રીતે વીક છે ચોક્કસ, એને ના નહીં, પણ તમે અતિક્રમણ કર્યું અને પછી હવે આપણે જ્યારે અતિક્રમણ તમે કરો છો ને પછી તમે કુદરતના દોષ દો છો કે આ બધી હિમાલય તો આમાંય નબળો હતો, આમ હતું તેમ હતું, તો તમને ખબર જ તો તમે આટલો વિકાસ કેમ કરો છો ત્યાં, જે બહુ સરસ રીતે રાજેશભાઈએ આ વાતને વણી લીધી. એટલે કુદરતી કરતાં કૃત્રિમ વધારે છે. મારે એ પણ ઉલ્લેખ કરવો છે અત્યારે કે 2013ની ઘટના જે કેદારનાથની બની, લગભગ 6054 લોકો મરી ગયા હતા. વાદળ ફાટવાથી લોકો મર્યા એ માનવામાં આવે નહીં, વાદળ તો ત્યાં ફાટવાની ઘટનાઓ વારંવાર બને છે, પણ જે ગ્લેશિયર ઓગળ્યું હતું ત્યાં તળાવ હતું, એ તળાવ સાથે તૂટ્યું આના લીધે, અને એટલે તૂટ્યું કે ત્યાં એટલા પ્રમાણમાં તમે વિકાસ કરી લીધો એટલે તમે ખોખલું કરી નાખ્યું આખો પર્વત, અને પછી આવું થાય કે વાદળ ફાટવાથી 6054 લોકો મરી ગયા અને કુદરતી પ્રકોપ હતો. એટલે આ જે આપણને કુદરતને ગાળો દેવાની આદત પડી ગઈ છે ને, એ ખરાબ છે. એટલે આપણે એના માટે થઈને ફિઝિબિલિટી સ્ટડી કરતા હોઈએ છીએ, એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કરતા હોઈએ છીએ, પણ આ બધાને નજરઅંદાજ કરીએ છીએ, અને નજરઅંદાજ કરીને આપણે વિકાસ કરવો છે. અને એ જ્યારે ઘટનાઓ થાય છે ત્યારે આ પરિણામ આવે છે, અને પરિણામને ઢાંકી દેવાનો જબરજસ્ત પ્રયત્ન ચાલે છે, અને ચર્ચાઓ ના થાય. મને નવાઈ લાગે છે કે હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડના મુખ્યમંત્રી એવું કીધું કે બહુ બીક ના ફેલાવો. ભાઈ હકીકત છે, એમાં બીકનો ક્યાં સવાલ છે? આજે લોકો જશે ક્યાં? આટલા બધા પરિવારોને નોકરી ધંધા ગયા, એમની લોન લીધી હોય, એમના ધંધા બંધ થયા, ક્યાંથી કરશે? સરકાર એનું રિહેબિલિટેશન રીસેટલમેન્ટ કરશે. મહેશભાઈ, આ તો એવી વાત થઈ કે તમારે તાવ આવ્યો તો ડિક્ટેટ ઘરમાંથી એક ડોક્ટર નહીં કહેવાનું, તમારે જાતે કરવું, જે કરવું છાનામાના રૂમમાં જઈને જે ફાંકી હોય ફાંકી લો. બિલકુલ બિલકુલ. હવે સવાલ એ થાય કે એટલા લોકોનું વિસ્થાપન થશે તો એમની નોકરીઓનું શું, એમની આજીવિકાનું શું? તમે બહુ તો સરકાર પ્લોટ આપશે, ઘર બનાવી આપશે, પણ એમની લોનો કોણ ભરશે? એમની આજીવિકાનું કોણ કરશે? એટલે તમે છોડી દીધા, તમે વિકાસ તમે કર્યો, તમે કરી નાખ્યું એમને પૂછ્યા સિવાય. એના માટે થઈને એક સરસ સિસ્ટમ છે, ડેવલપ કરેલી છે, જે આંતરરાષ્ટ્રીય દબાણના લીધે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ આપણા ત્યાં 94માં આવ્યું. દક્ષેશભાઈ, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટમાં 92માં રિયો દ જનેરોમાં જે શિખર પરિષદ થઈ પર્યાવરણની, એમાં એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ આવ્યું. એ પછી આપણા ત્યાં બહુ મોડે લોકોને જોડવામાં આવ્યા 97માં, જેને એન્વાયરમેન્ટલ પબ્લિક હિયરિંગ કહેવાય છે. એટલે લોકોને બોલાવો, લોકોની વાત સાંભળો, અને પછી આપણે આ કોઈ પણ પ્રકલ્પની મંજૂરી આપો. પરંતુ જ્યારે તમે ત્યાંના ઉત્તરાખંડના લોકો વિરોધ કરે છે, એક્ટિવિસ્ટ વિરોધ કરે છે, એન્વાયરમેન્ટલ એક્ટિવિસ્ટ, તો પછી જે એજન્સી કોઈ પણ સરકાર હોય, અગાઉની સરકાર હોય કે આ સરકાર, એ વિકાસ વિરોધી, દેશ વિરોધી, રાષ્ટ્ર વિરોધીનો ટેગ લગાવે છે. હવે તો નવું નામ આપવામાં આવ્યું, અર્બન નેક્સલાઇટ. આવા સરળ રૂપથી તમે એટલી પબ્લિક ઇમેજ એ લોકોની બગાડો છો કે આ લોકોને તો ટેવ પડી ગઈ, આદત પડી ગઈ છે વિકાસના વિરોધ કરવાની. હવે આજે આ બધી ભવિષ્ય પાકવાની વાત નથી, આ પ્રિડિક્શનો થયા છે, સાયન્ટિફિકલી થયા છે, લોકોએ વિરોધ કર્યા છે. એનટીપીસીની જેટલી હિયરિંગો થઈ છે હાઇડ્રલ પાવરની, એ વખતે ત્યાંના સ્થાનિક અને પર્યાવરણવિદોએ આનો વિરોધ કરેલો છે. આજે તમે એની મિનિટ્સ કાઢો તો તમને દેખાશે, પણ એ વખતે તો એમને જે ગાળ દેવામાં આવી હતી. અને હવે જરા આવું થાય છે તો પછી કુદરતી પ્રકોપ. એટલે તમારો એ જે જવાબ હતો એ જ કે આ વધારે પડતું કુદરતી કરતા માનવ સર્જિત વધારે છે. મહેશભાઈ, આમાંથી એક સવાલ થાય કે એક્ટિવિસ્ટ તરીકે પ્રોજેક્ટ અથવા તો પોર્ટ્રે કરવામાં આવે છે, એ પ્રજા માટે વાત કરતા હોય તો પ્રજા એમની સાથે
why they are being seen with suspicious eyes? That is a very strange question. પણ એમાં શું થાય છે દક્ષેશભાઈ, લોકો પણ જોડાતા હોય છે, પણ જ્યારે ધાર્મિક ભાવનાઓ વચ્ચે લાવી દેવામાં આવે, વિકાસની વાત કરવામાં આવે, તારે ખબર નથી પડતી. માનો કે તમે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી કર્યું, બરાબર, તમે એનો એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ક્યાં કર્યો છે? તમે એનો ફિઝિબિલિટી સ્ટડી ક્યાં કર્યો છે? તમે લોકોને પૂછ્યું છે? હવે કંઈક થશે તો પછી જવાબદાર કોણ? હવે તમે જો બોલવા જાઓ તો પતી ગયું કે ગુજરાતનું પ્રવાસન વિકસાવવામાં આ લોકો હવનમાં હાડકા નાખે છે. કેટલીક વસ્તુઓ તમે ધાર્મિક સાથે જોડી દો, જેમ કે મહેશભાઈ, મારે આમાં થોડીક એક બીજી વાત કરવી છે. જી થોડું જરા તમને અટકાવ્યા તો માફ કરજો, પરંતુ જ્યારે આપણે લોકોની વાત કરીએ છીએ કે લોકો કેમ માનતા નથી, દક્ષેશભાઈએ ક્વેશ્ચન પૂછ્યો કે સાયન્ટિસ્ટની કે એન્વાયરમેન્ટલિસ્ટની વાત કેમ લોકો માનતા નથી, પણ સાયન્ટિસ્ટ જે એન્વાયરમેન્ટોલોજીસ્ટ છે તે ફક્ત એક જ દ્રષ્ટિથી જોતા હોય એવો મારો પર્સનલ અનુભવ છે. કારણ કે અમે સાયન્ટિસ્ટ, અમે અમારી જે સ્ટડી કરીએ છીએ, જે રિપોર્ટ બનાવીએ છીએ, એ સમગ્ર પાસાને ધ્યાનમાં રાખીને બનાવીએ છીએ. પરંતુ લોકોને પણ એવું છે કે અમારું ઘર બને છે, અમારે આ જગ્યા મળી છે, અમારે ઘર બનાવવું છે. જો ગવર્મેન્ટ ના પાડશે તો કે અમારું ગવર્મેન્ટ અમારી વિરુદ્ધમાં છે, અને બનાવશે ને તૂટશે તો કે ગવર્મેન્ટ અમારું ઘરને કુદરતી આપત્તિથી બચાવ્યું નહીં. એટલે બંને બાજુથી આ વસ્તુ થાય છે. પણ સાયન્ટિફિક દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો એનો રિપોર્ટ કોઈક છે આપણી પાસે કે આ એરિયામાં મકાનો કયા પ્રકારના બનવા જોઈએ, એનું ફાઉન્ડેશન કેવું હોવું જોઈએ, કેટલી મજબૂતાઈ હોવું જોઈએ, એનો પાસ હિસ્ટ્રી તમે જોયો કે અહીંયા કેટલા ભૂકંપ આવ્યા, કેટલા ફ્લડ આવ્યા, ગ્લેશિયર્સ પીગળીને કેટલી ગઈ છે, એનું પાણી ગ્લેશિયર્સ આઈસ જે બન્યો, જે પીગળ્યો છે, તેના જે ડેમ બન્યા અથવા તો જેનું તળાવ બન્યું છે કે કેટલું મોટું તળાવ છે, કેટલું ઊંડું છે, તેના પર કેટલું પાણીનું પ્રવાહનું પ્રેશર છે, આ બધું સ્ટડી કરીને સાયન્ટિસ્ટ આ બધું કહેતા હોય છે. જ્યારે લોકલ માણસોએ આ માનવું જોઈએ અને જે એરિયામાં રહેવાની ના પાડે ત્યાં એમને મકાનો ના પણ બાંધવા જોઈએ. એટલે આ પણ વસ્તુ એની સામે આટલી જ છે. એટલે ડોક્ટર રાજેશ શાહજી જે કહે છે એમાં જસ્ટ હું એડ કરું, લોકોને શું છે કે પોતાના ઇન્ટરેસ્ટ જે છે સામાન્ય પબ્લિકને, એ પબ્લિક 3 લેવલના ઇન્ટરેસ્ટ હોય છે: શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ. આમાં લોંગ ટર્મ તમે જ્યારે સાયન્ટિસ્ટ અને વૈજ્ઞાનિક અને કોઈ પણ પ્રકારના જે રિપોર્ટ્સ આવતા હોય છે શાહ સાહેબ, એ લોંગ ટર્મ વિચારીને આપવામાં આવતા હોય છે. રાઈટ. લોકોને દ્રષ્ટિ એ સુધી નથી જતી, બરાબર. લોકોને એ સુધીનો કદાચ જાણકારી હોય છે પણ એમાં ઇન્ટરેસ્ટ પણ હોતો નથી. સાહેબ, એક જ લોકોને પોતાના શોર્ટ ટર્મ ઇન્ટરેસ્ટ, શોર્ટ ટર્મ ગેઇન માટે ઘણી વાર લોકો આવા જોખમ લેતા હોય કે છે. તમે જે લોંગ ટર્મની વાત કરી તો સૌથી પહેલો રિપોર્ટ 1976 માં આવેલો છે આનો. હવે આપ વિચારો કે લોંગ ટર્મ આપ વાત 1980 માં જયારે નેપાળનો ધરતીકંપ થયો ત્યારથી લઈને જે જે ધરતીકંપો થયા બરાબર. અને ઉત્તરાખંડને જે અસર થઈ તે તમે જુઓ અને એના રિપોર્ટો જુઓ તો એ પ્રમાણે લોકોએ ત્યાં પોતાનો વધારે વસવાટ વસાવવાની જરૂરત નહોતી. બીજું એક કહું કે લોકોની અહીંયા એક ટેન્ડન્સી એ છે મહેશભાઈ જી કે પોતાના ઘરની દિવાલ ઉપર તિરાડ ના પડે ત્યાં સુધી એ તિરાડ બીજાની ગણાય. એક્ઝેક્ટલી જે તમે તમારી શરૂઆતમાં બોલ્યા કે આ તો ઉત્તરાખંડમાં થયું, મારે શું, પણ કાલે તમારે ત્યાં થવાનું છે અને રાહ જોવાની આપણે. હા, એટલે એ વાત નથી જેનું થવું મારા ત્યાં નથી આવ્યું એમ, ત્યાં સુધી તમારે રાહ જોવાની. એટલે એ પણ એક ટેન્ડન્સી છે. અને બીજી બાજુ જે તમે સવાલ કરો ને કે લોકો કેમ નથી આવતા, એક બાજુ એટલો મીડિયા પ્રચાર ને બધું હોય છે અને લોકોને પણ ગેરમાર્ગે દોરવામાં આવતા હોય છે. ઘણી વખત લોકો સમર્થન કરતા હોય કેટલીક વાતમાં, પણ બીજી બાજુ બીક લાગે છે અને પોલીસ દંડાવાળી પણ કરે છે, આવા લોકોને નજરકેદ પણ કરે છે. અચ્છા મહેશભાઈ, બીજો એક મુદ્દો છે કે પર્યાવરણના જોખમો, જે પ્રકારના ખોદકામ, જે પ્રકારના ડેવલપમેન્ટ, બીજી બાજુ કોઈ પણ સરકાર હોય આટલા વર્ષોથી એક દલીલ એવી કરે છે કે હાઇડ્રલ પાવરથી લઈને ઇલેક્ટ્રિસિટીથી લઈને અમે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીએ છીએ એ આટલા જોખમો છતાં કરવું પડે છે. જો આ ના કરો તો આખા વિસ્તારને પાણી કે લાઇટ કઈ રીતે આપી, તો એના કયા ઓલ્ટરનેટિવ છે? દેટ ઇઝ અ ક્વેશ્ચન. ના, ઓલ્ટરનેટિવ તો ઘણાય છે, પણ એ લોકો જેમ કે તમે ચીપ ઇલેક્ટ્રિસિટીની વાત કરો, તમે જેમ ઉદ્યોગોની વાત કરો તો કયા ક્રાઇટેરિયા, તો નફો કેમ મળે વધારે, પાણી જલ્દી ક્યાંથી મળશે, પેલું ક્યાં મળશે, એ ક્રાઇટેરિયાને તમે જુઓ છો અને એના લીધે આ પ્રોબ્લેમ થાય છે. બાકી એવું નથી તમારી સરપ્લસ વીજળીઓ હોય છે અને ઘણી નકામી પણ જાય છે. એના તમે એનર્જીના લોસીસ જુઓ ને, એનર્જીના લોસીસ કેટલા બધા છે. તમારું એ મેનેજમેન્ટનો સવાલ છે. તો તમે આ ક્ષમતા છે આ દેશમાં અને નેચરલ રિસોર્સિસ પણ છે, એનું આયોજન બરાબર નથી અને બળિયાના બે ભાગ અમુક જગ્યાએ લઈ જાય, ડેવલપમેન્ટની જરૂર ના હોય તો પણ, અને ડેવલપ થાય, બીજી બાજુ પછાત રાજ્યો રહી જાય, આવું પણ બનતું હોય છે. એટલે એવો સવાલ નથી, બીજે બધા થઈ શકે અને હાઇડ્રલથી થાય એવું નથી. ત્યાંના જોખમને ભોગે શોર્ટ ટર્મ તમે વિચારો છો તો એ બરાબર નથી.
તમારે લોંગ ટર્મ જ જોવું જોઈએ. Okay. એ મુદ્દો તો છે એમાં. ચોક્કસ. આશુતોષભાઈ, હવે અત્યાર સુધીમાં આ વીકમાં જે નુકસાન થયું છે જોશીમઠમાં, બરોબર. એનું તમારા અભ્યાસના આધારે તમે એનું પ્રોજેક્શન કયું જુઓ છો? આટલેથી અટકશે કે હજી વધશે? દક્ષેશભાઈ, ચિંતા તો સૌના માથે છે. આ જો તમે રિપોર્ટ્સ બધા જુઓ, સાયન્ટિફિક રિપોર્ટ્સ, કારણ કે અલ્ટિમેટલી જે રિઝલ્ટ હોય છે સાયન્ટિફિક રિપોર્ટના આધારે જ હોય છે. વાતો ઘણી થતી હોય છે, પણ એકચ્યુઅલ રિપોર્ટ શું કહે છે? 2021માં જ્યારે ચમોલીનું જે ફ્લેશ ફ્લડ આવ્યું, ત્યારે આઈઆઈટી રોપર અને રૂરકીની જે ટીમો હતી, એ ટીમોએ આ પ્રેડિક્શન કરેલું જ હતું કે લગભગ 8.5 સેન્ટીમીટર જેટલું જોશીમઠમાં લેન્ડસ્લાઇડિંગ આવશે, જમીન બેસશે. પણ જે તમે પર્વત ઉપરની જે સામાન્ય સ્લાઇડિંગ જુઓ છો અને આખી જમીન બેસવી, એ બંને ઘટના ઉપર કદાચ રાજેશભાઈ વધારે પ્રકાશ પાડી શકે. બિલકુલ. એટલે આ જમીન આખી અંદર બેસી રહી છે અને એ લોકો એનું પ્રેડિક્શન કરેલું જ હતું. 8 મહિનામાં એપ્રિલ થી નવેમ્બરમાં લગભગ 8.9 સેન્ટીમીટર સુધીની જમીન બેસી, જમીન નીચે ગઈ. એને લીધે અત્યારે દક્ષેશભાઈ આપે જે મકાનોને કીધું 577 કે જે મકાનોનો આંકડો આપ્યો, એ તિરાડોને બધું ડેવલપમેન્ટ જોવા મળ્યું. એ પહેલેથી તિરાડો તો પડી રહી છે, પણ વધારે ડેવલપમેન્ટ અત્યારે એમાં જોવા મળ્યું. હમણાં છેલ્લે 12 દિવસમાં ઈસરોનો જે લેટેસ્ટ રિપોર્ટ છે એ કહે છે કે 5.2 સેન્ટીમીટર જમીન નીચે ગઈ. તમે 8 મહિનામાં 8.9 સેન્ટીમીટર સાથે 5.2 સેન્ટીમીટર જો 12 દિવસમાં સરખાવો તો તમને ખ્યાલ આવે કે આ પ્રોસેસ આખી એક્સલરેટ થઈ રહી છે. જો આ પ્રોસેસ એક્સલરેટ થતી હોય તો આના આગળ જતા શું ભયાનક પરિણામો આવે તેની કલ્પના તો ખાલી ભગવાન જ કરી શકે. બિલકુલ. આપણી કલ્પનાની બહાર છે. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે આ પ્રકારની જે પ્રોસેસ શરૂ થઈ છે, પર્વત બેસવાની પ્રોસેસ, આ પ્રોસેસ હવે ઇમિડિયેટલી બંધ થાય કે એક ઇમિડિયેટલી કોઈ ચમત્કાર થાય એવું ખાસ દેખાતું નથી. કારણ કે ભૂસ્તરશાસ્ત્રી જે રાજેશભાઈએ જે ઇનપુટ્સ આપ્યા એ પ્રમાણે પ્રોસેસ શરૂ થઈ ચૂકી છે. આખો જે ઉત્તરાખંડ છે એ 58,000 સ્ક્વેર કિલોમીટરનો એરિયા, 53,000 સ્ક્વેર કિલોમીટરનો એરિયા, 1.1 કરોડ લોકોની વસ્તી ધરાવતો, ગુજરાતથી 6ઠ્ઠા ભાગની વસ્તી અને ગુજરાતથી 4થા ભાગના એરિયાનો આખો પર્વતીય વિસ્તાર છે. આ પર્વતીય વિસ્તારની જે સંરચના છે એ રાજેશભાઈએ જે જણાવી એ પ્રમાણે હિમાલયની જે ઉત્પત્તિ થઈ તે દરમિયાનની છે. હવે આમાં ખરેખર જોવા જોઈએ તો માટી અને નહીં, માટી અને પથ્થરો, સેન્ડ અને પથ્થરો મેનલી છે. એમાં ખડક ખરેખર આપ જે કહો છો એ ખડકકૃત અશ્મિજન્ય ખડકો અથવા તો ખડકકૃત રચના બહુ ઓછી છે આ જ્યાં જોશીમઠ છે એ એરિયામાં. એને લીધે એ બેસવાનું ચાલુ થઈ ગયું છે. હવે આમાં 33 જેટલા હાઇડલ પ્રોજેક્ટ્સ આવી ગયા ત્યાં બરાબર છેલ્લા 20 વર્ષમાં. સ્વર્ગસ્થ સુષ્મા સ્વરાજજીની જે સ્પીચ તમે જો લોકસભાની તમે સ્પીચ જુઓ, એમણે ઉત્તરાખંડ માટે શબ્દો વાપર્યો હતો, વિકાસ કે વિનાશ. એમને ત્યારે સ્પીચ, અને આમાં કોઈ ભાજપ કે કોંગ્રેસ ગવર્મેન્ટનો કોઈનો પ્રશ્ન નથી, બધી ગવર્મેન્ટે એની રીતે કામ કર્યું છે. પણ આ કામ ટેકનોક્રેટ્સને, ભૂસ્તર શાસ્ત્રીઓને જોડે રાખીને એમની સૂચનાઓનું ખાલી જોડે રાખવાથી નહીં, એમની સૂચનાઓના, એમના રિપોર્ટનું યોગ્યપણે પાલન કરીને જો થયું હોત તો કદાચ આજે આ પરિસ્થિતિ ન આવી હોત. આશુતોષભાઈ, જે શબ્દો આપણે સાંભળવા નથી અથવા નથી જ ઈચ્છા સાંભળવાની, એ ભયાનક પ્રોજેક્શનની તમે જે વાત કરી, અનફોર્ચ્યુનેટ ટ્રુથ તરફ આપણે આગળ જઈ રહ્યા છીએ. અને એ શામૃગની જેમ રેતીમાં માથું ખોસી દેવાની વૃત્તિથી દૂર રહીને સીધે સીધું આપણે જોવું હોય કે જો આ દરે આ સિંકિંગ ચાલુ રહ્યું આવતા 6-8 મહિનામાં, જે અત્યારે બોલવાની ઈચ્છા નથી થતી, પણ ડુ યુ ફોરસી જોશીમઠ બીંગ વેનિશ ફ્રોમ? હા, એટલે જો કોઈ ચમત્કાર ન થાય તો એ થઈ શકે. તો આપણે જો આ પ્રોસેસ એક્સપેડાઇટ ન થાય અને એની જાતે અટકી જાય, યસ, તો આપ જે બોલો છો એ જ વસ્તુ થઈને ઉભી રહેવાની પૂરેપૂરી શક્યતા છે. એટલા માટે કે આપણે એવી આશા રાખીએ આવું ના થાય, કારણ કે ઉત્તરાખંડમાં સેંકડો વર્ષથી ભારતના કોઈ પણ રાજ્ય કરતા સૌથી વધારે લેન્ડસ્લાઇડ થાય જ છે. રસ્તાઓ બંધ થઈ જાય છે, રસ્તાઓ તૂટે. પણ આપે કહ્યું કે આ પહાડો ઉપરથી લેન્ડસ્લાઇડની વાત નથી, આ જમીન નીચે ઉતરી રહી છે. જોશીમઠ છે એન્ટ્રન્સ ટુ બદ્રીનાથ છે. હા, બિલકુલ બિલકુલ. એટલે એનું એ રીતે પણ મહત્વ ઘણું છે. ધાર્મિક દ્રષ્ટિએ જુઓ કે જગ્યાની દ્રષ્ટિએ જુઓ
તો એનું મહત્વ ઘણું બધું છે. પણ ખરેખર જે જોશીમઠ જે ટાઉન છે એ શાના પર બનેલો છે? તો જે આશુતોષભાઈએ વાત કરી તે રીતે કે ત્યાં રેતી છે, એટલે કે ત્યાં લૂઝ સેન્ડ છે અથવા તો ખડકો છે. તો લૂઝ ખડકો ને સેન્ડ શાના છે કે ગ્લેશિયર્સ જે પીગળતી હતી અને એના જે ખડકોને એમાંથી વહીને આવ્યા એ લૂઝ ખડકોના છૂટાછવાયા ખડકો ત્યાં દબાયા અને એના ઉપર જૂની લેન્ડસ્લાઇડ થઈ હશે અને માટી બધી દબાઈ અને એના પર આખું આ ગામ આવેલું છે. એટલે શું છે કે એનું જે તળિયું છે અથવા તો એનું જે ફાઉન્ડેશન છે એ જ નબળું છે, જી 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 જેની પ્રોપર સ્ટડી કર્યા વગર અને પ્રોપર એન્જિનિયરિંગ એનું આસ્પેક્ટ ધ્યાનમાં લીધા વગર આટલા બધા મકાનો જો ઉભા કરતી હતા તો આ થવાની પૂરી શક્યતાઓ હતી જ. જી દર્શક મિત્રો, આપણી સાથે અશોકભાઈ દેસાઈ જોડાઈ ગયા છે. અશોકભાઈ, આપના આવતા પહેલા જે વાત થઈ કે વિજ્ઞાનીઓએ છેલ્લા કેટલાય વર્ષથી આ થઈ શકે, થઈ રહ્યું છે, ચેતવણી આપી હતી, એ ગંભીરતાથી કેમ લેવામાં નથી આવતી? એમાં એકચ્યુઅલી ગઈ વખતે પણ આપણે ડિસ્કસ થયું હતું અને સાહેબે જેમ વાત કરી એ પ્રમાણે સુષ્મા સ્વરાજ મેડમે એક આધારશિલા દેવીની વાત કરી હતી. એ આધારશિલા દેવી આધ્યાત્મ સાથે જોડાયેલી છે અને એનું ખનન થયું એના પછી ઉત્તરાખંડમાં પ્રકોપ અને બધું માનવ સર્જિત જે દુર્ઘટનાઓ અને જે કંઈ કહી શકો એ બધું થઈ રહ્યું છે. હવે એ જુદો એસ્પેક્ટ છે, પણ સાયન્ટિફિકલી આપણે વિચારીએ તો જે ત્યાં ડેવલપમેન્ટમાં જે કાળજી રાખવી જોઈએ એ રાખવામાં નથી આવી, એ તો સાબિત થઈ ચૂક્યું છે. અને આપણે જે પ્રમાણે ગઈ વખતે પણ વાત કરી હતી એ પ્રમાણે જે ભૂકંપીય 5મા ઝોનમાં જે વિસ્તાર હોય ત્યાં જે રીતે રોલર સિસ્ટમથી પાયા બનાવવા જોઈએ અને એ રીતે જે બાંધકામની પરમિશન અપાવવી જોઈએ એમાં ક્યાંક ચૂક આવી છે. અને એમાં ગવર્મેન્ટ જે તે કઈ ગવર્મેન્ટ હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે વોટ એવર મે બી, પણ એ દરેકનો કોઈ તબક્કે ક્યાંક અધિકારીઓ પર કંટ્રોલ નથી રહ્યો અને નિરંકુશ અધિકારીઓએ પરમિશન આપી છે એવું થઈ રહ્યું છે. બાકી સાયન્ટિફિક રીતે જે પાણીનું સ્તર બતાવ્યું હતું લાસ્ટ ટાઈમ એ તો 4 નદીઓ છે જ અને એને આપણે હટાવી શકવાના નથી. એ ઉપરાંત ત્યાં 100 થી 150 મિલીમીટર વરસાદ પડવાનો છે એ બી એક પરફેક્ટ છે કે એ દર વર્ષે પડવાનો જ છે. તો એનો સામનો તમારે આપણે નેચરલી કરવાનો છે. પણ જે આપણે જે તિબેટિયન પ્લેટ અને એશિયન પ્લેટ એ બે વચ્ચેનો જે હિમાલય સર્જાયો છે એનું જે અનુસંધાન છે, ભૂસ્તરીય જે એનું અવલોકન છે, એનું જે ઈસરો દ્વારા જે પિક્ચરો મળ્યા છે, જે જૂના પિક્ચર, નવા પિક્ચર, એમાં જે ફાટ આવી છે એ બધાનો અભ્યાસ સર્વાંગપણે થવો જોઈએ એવું મારું નમ્રપણે માનવું છે. અત્યારે આપણી પાસે કોઈ પણ, જેમ આપણે કહ્યું, કોઈ પણ સરકાર હોય, એ કોઈ પણ પક્ષની સરકારમાં એક એન્વાયરમેન્ટ સાયન્ટિસ્ટ થી લઈને ટેકનિકલ એક્સપર્ટ્સની કોઈ એડવાઇઝરી પેનલ છે ખરી કે જે સરકારને ઓફિશિયલી ધ્યાન દોરે? કારણ કે જે મહેશભાઈએ કીધું, કોઈ કંઈક જોખમ લઈને કહેવા જાય છે એટલે એક્ટિવિસ્ટ કહીને જુદી રીતે ચિતરે છે. તો ભાઈ એક્ટિવિસ્ટને તમારે નથી જ જોઈતા, તો તમે તમારી પેનલ રાખો ને એમાંથી કોઈને લો. આમાં છે આપણે આમાં સેન્ટ્રલ ગવર્મેન્ટનો એક બેઝિક કાયદો છે કે કોઈ બી સિવિલ કન્સ્ટ્રક્શન કરાવવું હોય તો તમારે પહેલા પરમિશન લેવી પડે અને એ પરમિશનના અનુસંધાનમાં એને પહેલા આંકડાકીય જે તે સ્ટેશનના હવામાનના નજીકના સ્ટેશનના આંકડા, એ ઉપરાંત ત્યાંનું રેતી અને સિમેન્ટનું મિશ્રણ કેટલા પ્રમાણમાં કરવાનું, એની સિવિલ એન્જિનિયરિંગની દ્રષ્ટિએ જે માપતોલ હોય એની પરમિશન, એટલે કે પીડબ્લ્યુડીની પરમિશન, આ બે ડિપાર્ટમેન્ટની પરમિશન કમ્પલસરી છે અને એના પછી જ એને એનઓસી અને એનું બાંધકામની પરમિશન આપવામાં આવે છે એવું સેન્ટ્રલ ગવર્મેન્ટનો કાયદો કે છે. હવે એ કાયદાનું ઉમેરું કે આપણે આવા કોઈ પ્રસંગો હોય જ્યારે કે નેચરલ કેલામિટી હોય, કુદરતી આપત્તિ આપણે કહીએ તો એમાં ગવર્મેન્ટ પાસે પોતાના ડિપાર્ટમેન્ટ છે, જેમ કે એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ મિનિસ્ટ્રી, બરાબર, એ રીતે જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, એ રીતે નેશનલ જીઓફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ NGRI હૈદરાબાદ. તો આના સાયન્ટિસ્ટ એમનો સ્ટડી સતત ચાલતો જ હોય છે હિમાલયસમાં અને હિમાલયસના ભૂસ્તરીય અભ્યાસ, એ રીતે જીઓફિઝિકલ સ્ટડી એ લોકો કરતા જ હોય છે અને એમના રિપોર્ટ બનતા હોય છે. ફક્ત એ વાત મેં પહેલા પણ કીધી કે એ રિપોર્ટ્સને કેવા ઇમ્પ્લિમેન્ટ કરે છે, ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી કે જેનું કોર્ડિનેશન કરે લોકોમાં, ગવર્મેન્ટમાં, અધિકારીઓમાં, એ બહુ જરૂરી છે. એ જો કોર્ડિનેશન થાય તો વિકાસ પણ સારો થાય અને લોકોને એમાં તકલીફ પણ ના પડે. યસ અશોકભાઈ, એમાં સાહેબે જેમ વાત કરી એમ એના ઇમ્પ્લિમેશન બી કદાચ થઈ જાય, પરંતુ એનું અમલીકરણ તો જે તે ડિપાર્ટમેન્ટે કરવાનું છે, જે તે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ કરવાનું છે. ધારો કે જે હવામાનના આંકડા છે
એ હવામાનના આંકડા લીધા વગર જો એ કામ કરવામાં આવે તો એની હવામાનની અસરો એ બિલ્ડિંગ કે કન્સ્ટ્રક્શન પર થવાની જ છે. હા, એટલે મારો સવાલ એ છે દર્શક મિત્રો કે અલગ અલગ ઘટનાઓ માટે, અલગ અલગ રિસર્ચ માટે, અલગ અલગ ચેતવણી કે સજેશન આપવા માટે અલગ અલગ કમિટીઓ હોય છે જેમ છે, પણ માય ક્વેશ્ચન ઇઝ કે એક સમગ્રપણે એક સાયન્ટિફિક એડવાઇઝરી કમિટી જેની પાસે નિર્ણાયક પાવર હોય, નોન કરપ્ટ વેઝમાં, કારણ કે પછી તો એમાં પણ એવું થાય કે અમે કહીએ જ થાય, એક ઓન ધ હાઈએસ્ટ મેરિટ્સ એવી એક કમિટી સરકારને એલર્ટ કરવા માટે હોવી જોઈએ. દેટ ઇઝ ધ નીડ ઓફ ધ અવર. કરતા તેને આગળ ધપાવીએ. ડોક્ટર રાજેશભાઈ, આપને હું પૂછીશ કે ભારતમાં બીજા કયા કયા સ્થળોએ આ પ્રકારના જોખમ રહેલા છે ને એ નિવારવા માટે હવે એ ચેતવણીઓને કેટલી ગંભીરતાથી લઈને શું કરવું જોઈએ? એટલે કે લેન્ડસ્લાઇડ્સ અથવા તો સબસિડન્સ, જમીનનું નીચે બેસવું, ધસી જવું, એના ઘણા બધા કારણો છે. પહેલા આપણે આ બધી ચર્ચા કરીએ ત્યારે કારણો પણ પહેલા જોવા અગત્યના છે. જેમ કે એ જગ્યાના જમીન એટલે કે રેતી અને ખડકો કેવા પ્રકારના છે અને ભૂસ્તરીય સંરચનાઓ તેની સાથે કઈ રીતે સંકળાયેલી છે, કેવી સંકળાયેલી છે. બીજું કે જળ પર્યાવરણ ચક્ર કેવું છે, ત્યાં હાઇડ્રોલોજીકલ સાયકલ, ત્યાંની ભૂપૃષ્ઠી રચનાઓ એટલે કે જીઓમોર્ફોલોજી અને ટોપોગ્રાફી શું છે એ જગ્યાની, ફ્લડનો હિસ્ટ્રી, જેમ કે સાહેબે વાત કરી કે મેટિયોલોજીકલ ડેટા આપે છે પણ એ હિસ્ટોરિકલ ડેટા એ કલેક્ટ કરવો પડે. પછી પાસ્ટ ઇવેન્ટ્સ, જેમ કે સિસ્મિક એક્ટિવિટી થઈ હોય ધરતીકંપની, તો એ ઇવેન્ટ્સ કયા સમયમાં કેટલા ઇન્ટેન્સિટીની થઈ હતી અને એની શું અસર થઈ હતી તેનો અભ્યાસ. એન્જિનિયરિંગ આસ્પેક્ટ્સ એટલે કે એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગની દ્રષ્ટિએ કયા પ્રકારનું બાંધકામ, કેવા પ્રકારની ડિઝાઇન બિલ્ડિંગની એ શક્ય છે આવી ઝોનમાં, તે સ્ટડી કરવો પડે. અને એક ઓવરઓલ આના પરથી એક રિપોર્ટ તૈયાર થાય, તેના પરથી ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ અને રિસ્ક રિડક્શન એ થઈ શકે છે, રાઈટ. એના પરથી ડિઝાઇન ઓફ બિલ્ડિંગ થઈ શકે છે અને એક અર્લી વોર્નિંગ સિસ્ટમ પણ ડેવલપ થઈ શકે છે સાહેબ. હવે તમે જે વાત કરી કે બીજા કયા એરિયામાં, તો ઉત્તરાખંડમાં પણ એવા ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં આની શક્યતાઓ રહેલી છે. જેમ કે કર્ણપ્રયાગ, નૈનીતાલ, પિથોરાગઢ, પાવરી, ગોપાલેશ્વર, આ બધી જગ્યાઓ છે એલોંગ વિથ જોશીમઠ કે જ્યાં લેન્ડસ્લાઇડ્સની શક્યતાઓ પૂરી છે. લેન્ડસ્લાઇડ્સ થયા કરતી હોય છે અને એ લેન્ડસ્લાઇડ્સનો જો પ્રોપર સ્ટડી કરવામાં આવે, અભ્યાસ કરવામાં આવે, એના કારણોનો અભ્યાસ કરવામાં આવે અને એક લેન્ડસ્લાઇડ પ્રોન ઝોન મેપ બનાવવામાં આવે, તો એ મેપ જે છે નકશો બનશે કે કયા એરિયામાં વધારે લેન્ડસ્લાઇડની શક્યતાઓ છે, કયા એરિયામાં ઓછી છે, તેનો પણ વિસ્તારથી આપણે અનુમાન કરી શકીએ છીએ. એટલે એક તો હિમાલય એરિયા છે આખો, પ્લસ જ્યાં જ્યાં જેમ કે સાતપુડા રિજિયન્સ છે, વેસ્ટર્ન ઘાટ્સ છે, ઈસ્ટર્ન ઘાટ્સ છે. હમણાં થોડા સમય પહેલા પૂના પાસે આપણે જોયું હશે કે પૂનાના સબર્ગમાં આખું એક બર્ડ ફ્લો થયો હતો અને આખું આખું ગામ એની અંદર દટાઈ ગયું હતું અને કેટલાય માણસો એમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. એટલે આ વસ્તુ એવી છે કે જ્યાં જ્યાં પર્વતો હોય, જ્યાં ઢોળાવ આવતા હોય, તે ઢોળાવનો વ્યવસ્થિત અભ્યાસ કરીને, ગ્રાઉન્ડ વોટર એટલે કે ભૂગર્ભ જળનો અભ્યાસ કરીને એનો પ્રોપરલી એક મેપ બનાવવામાં આવે આખા ઇન્ડિયાનો કે લેન્ડસ્લાઇડ પ્રોન ઝોન, એ મેપ, અને એના પરથી એ મેપનો આધાર લઈને વૈજ્ઞાનિકો, એન્જિનિયર્સ, એન્વાયરોમેન્ટોલોજીસ્ટ એ આખો એક પ્લાન બનાવે કે કયા વિસ્તારમાં કેટલું ડેવલપમેન્ટ શક્ય છે, કઈ રીતનું ડેવલપમેન્ટ શક્ય છે. આ એક કન્સાઇઝ મારું એક શોર્ટ આ રીતનું કહેવાનું છે, બાકી ડિટેલમાં આ વસ્તુ થઈ શકે. એટલે આ જે ચેતવણી રૂપ જે અહેવાલ છે એને જાહેર ના કરો કે સ્પ્રેડ ના કરો, એ જે વાત છે એ બહુ સમજાય એવી નથી, કારણ કે એ તો ઉપરથી એલર્ટ કરવાની વાત છે. આ તો તમે ફ્લડ વોર્નિંગ બી ના આપો એવી વાત છે કે ભાઈ તમને બીક ના લાગવી જોઈએ કે તમારે પૂર આવી રહ્યું છે, કે તાવતેની વોર્નિંગ ના આપવાની, તમારા છાપરા ઉડી જશે, તમને ડર ના લાગવો જોઈએ, ભલે ઉડી જાય. એટલે આ તો ધીસ ઇઝ વેરી ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ ફેધમ. આપણે મેચ જીતી એનો સ્કોર લખવાનો, હાર્યા એનો નહીં લખવાનો, મેચ રમાઈ જ નથી. તમે જે જોયું તમારો ભ્રમ હતો, આવી વાત થઈ. ડોક્ટર રાજેશભાઈ, આપને જે વાત કરી કે ભારતમાં ક્યાં ક્યાં કઈ કઈ રીતે શું ધ્યાન રાખવું જોઈએ, એ સંદર્ભમાં હું આશુતોષભાઈને પૂછીશ કે સમુદ્રોની સપાટી પણ વધી રહી છે ને આવનારા સેંકડાઓમાં કેટલાક શહેરો ડૂબી જશે એવી જે એક એવું પ્રોજેક્શન થઈ રહ્યું છે,
એ સાથે આ વિષયમાં સાહેબની વાતમાં આપને જે એડ કરવું હોય. હાજી દક્ષેશભાઈ, આ બહુ મોટો પ્રશ્ન છે અને આ પ્રશ્ન સર્વવિદિત પણ છે. પૃથ્વી ઉપર લગભગ 3.5 કરોડ ક્યુબિક કિલોમીટર જેટલું પાણી છે, જે પાણી બરફના રૂપે એન્ટાર્કટિકા, ઉત્તર અને દક્ષિણ ધ્રુવ બંને જગ્યાએ સંગ્રહાયેલું પડ્યું છે. આ પાણી ગ્લોબલ વોર્મિંગને લીધે આ બરફ પીગળી રહ્યો છે. એ સિવાય અનેક ગ્લેશિયરો પીગળી રહી છે, જે અનેક પર્વતોની ઊંચાઈઓ ઉપર આવેલી છે. એટલે આ પાણી જે ઘન સ્વરૂપે છે એ પ્રવાહી સ્વરૂપે દરિયામાં એડ થવાની સાથે જ આટલો મોટા પ્રમાણમાં જ્યારે એડ થાય, પીગળવાની પ્રક્રિયા અને ફરી પાછું બરફ બનવાની પ્રક્રિયા એ સાયક્લિક સિઝન પ્રમાણે ચાલ્યા કરતી હોય છે. પરંતુ ગ્લોબલ વોર્મિંગને લીધે આ પ્રક્રિયા જે પીગળવાની પ્રક્રિયા છે અનેક ગણી વધી ગઈ છે. એટલે સમુદ્રના પાણીમાં પાણીનો વધારો થઈ રહ્યો છે. દર વર્ષે 3.2 મિલીમીટર જેટલો વધારો અત્યારે થઈ રહ્યો છે. એ 3.2 મિલીમીટર અત્યારે આપણને બહુ નાની સપાટી લાગે, પણ આજે 10 વર્ષમાં તમે 32 મિલીમીટર કહો છો, તમે 100 વર્ષમાં એ 32 સેન્ટીમીટર થવા જાય છે. તો તમે કલ્પના કરો કે જે જગ્યા આજે દરિયાની સપાટી ઉપર આવેલી છે, દરિયાની બિલકુલ નજીક આવેલી છે, તે જગ્યાઓના જે ભૂતો છે એ ભૂતો તો પાણીમાં જવાના જ છે. ત્યાં તમે દરિયાને રોકી શકવાના નથી. હોલેન્ડમાં જે પેલી એકવાર એક આપણે અભ્યાસ કરતા હતા ત્યારે એક દિવાલ બનાવેલું શહેર હતું, એવી દિવાલો તમે કેટલા વિસ્તારમાં ક્યાં સુધી બનાવશો? લગભગ 500 વર્ષની તો રાહ જોવાની જરૂર નથી આ કેસમાં. 50 જ વર્ષમાં 37 જેટલા શહેરો ડૂબમાં જાય છે. ન્યુયોર્ક, મુંબઈ, શાંઘાઈ, મિયામી જેવા અનેક શહેરો. એટલે શહેરો ડૂબમાં જાય છે, દેટ ઇઝ ટુ મચ ઓફ પ્રોજેક્શન. મારા ખ્યાલથી કિનારો કંઈક આખું શહેર તો કેવી રીતે ડૂબ? ના, શહેરના મોટા ભાગના વિસ્તારો ડૂબમાં જાય છે. મેં તમને કહ્યું 50 કિનારા ડૂબમાં જવાની શરૂઆત તો 2030 થી શરૂ થશે. 2030 થી શરૂ થવાની છે કિનારા ડૂબમાં જવાની શરૂઆત. અત્યારે થોડો દરિયો તો વધી જ રહ્યો છે. હમણાં જામનગરનો રિપોર્ટ છે, હમણાં મીઠાપુરનો રિપોર્ટ છે કે દરિયો નજીક આવી ગયો. પણ આપ જે કહો છો બિલકુલ સાચું છે કે એ શહેરોના મોટા ભાગના વિસ્તારો, જે નીચાણવાળા વિસ્તારો દરિયાની નજીક છે, હા, એ બધા ડૂબમાં જતા રહેશે. હવે અમુક વિસ્તારોને જે બચાવવાની પ્રક્રિયા થશે એના બધા ઇકોનોમિક્સ લાગશે. પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આ શહેરોને આપણે બચાવી શકીશું કે પછી પેલી આપણે અંગ્રેજી પિક્ચર જોઈ વોટર વર્લ્ડ, એ સ્થિતિમાં આપણે ભવિષ્યની જિંદગી જીવીશું? એ મોટો પ્રશ્ન છે. પણ આશુતોષભાઈ, આમ જૂનો હિસ્ટ્રી અથવા તો તમે એ ચેક કરવા જાઓ તો છેલ્લા 10,000 વર્ષમાં દરિયા કિનારે જે સંસ્કૃતિઓ વસી છે, તો આઈડિયલી તો આ પ્રમાણથી, જો કે કદાચ એ વખતે આટલું પોલ્યુશન નહીં હોય, તો 10,000 વર્ષમાં તો આખી સંસ્કૃતિઓ ખલાસ થઈ જવી જોઈએ, પણ એવું થયું નથી. હા, એવું કહેવાય છે કે દ્વારકા અત્યારે દરિયામાં છે, જૂની દ્વારકા. અને ઘણા બધા શહેરો, ઇવન ગ્રીકના પણ અમુક શહેરો, ગ્રીક સંસ્કૃતિના અમુક શહેરો પણ અત્યારે પાણીની નીચે છે. જો આપણે પૂરો એટલા વર્ષોનો આપણી પાસે સ્ટડી અત્યારે હાજર નથી કે એ વખતે દરિયાનું સ્તર શું હતું. પરંતુ આપણે જો છેલ્લા 100 વર્ષોનો સ્ટડી જોઈએ, છેલ્લા 50 વર્ષોનો સ્ટડી જોઈએ ને છેલ્લા 25 વર્ષનો સ્ટડી જોઈએ, તો એ જોતા આપણને એટલી ખબર પડી રહી છે કે દર વર્ષે 3.2 મિલીમીટર દરિયો ઉપર આવી રહ્યો છે. તો સાયક્લિક પ્રોસેસ જો દરિયો આવી જતો હોય, ભરતી ઓટ ચાલ્યા કરતી હોય, ભરતી ઓટની જે મોટી ઓટ ને મોટી ભરતી ચાલ્યા કરતી હોય, અને અમુક જગ્યાએ તળ જમીનનું નીચે જતું હોય, જમીન બેસતી હોય અને શહેરો અંદર જતા હોય, આ બધા ભૂસ્તરશાસ્ત્રી એમાં વધારે પ્રકાશ પાડી શકે. પણ આપણે જે અત્યારે વધારે ચર્ચા કરીએ છીએ કે ગ્લોબલ વોર્મિંગને લીધે જે બરફ પીગળવાની પ્રક્રિયાને લીધે દરિયાનું સ્તર જે ઉપર જઈ રહ્યું છે એ સર્વવિદિત છે અને વૈજ્ઞાનિક પ્રમાણ સાથે છે. મહેશભાઈ, દુનિયામાં કેટલીક વાર કેટલીક જગ્યાએ અચાનક 100 બાય 100 ફૂટના પરિઘના સિંક હોલ પડી જાય છે. અને હમણાં તો 2 વર્ષ પહેલા મેક્સિકોમાં લગભગ 100 ફૂટ ઊંડું સિંક હોલ એકદમ અચાનક થઈ ગયું. એક ગાડી પણ ઉતરી ગઈ હતી, ફોર્ચ્યુનેટલી એમાં કોઈ હતું નહીં. તો આવું કેમ થાય છે? આ તો પ્રેડિક્ટ થાય અને ત્યાં તો આવા કોઈ કારણો નથી, એવું કેમ થતું હશે? પણ જે આશુષભાઈ બહુ સરસ વાત કરી આખી ગ્લોબલ વોર્મિંગની સિચ્યુએશનની, અને એને લીધે આ બધા થાય છે. કારણ કે આનું તો ફોરકાસ્ટ બી કઈ રીતે કરું કે માણસ ક્યાંક 4 રસ્તે બેઠો છે, જતો રહેશે 100. એટલે મહેશભાઈ એમાં હું એડ કરું, એમાં એવું છે કે આ સિંક હોલની જે ફિનોમિના છે અને સિંક હોલ જે થઈ રહ્યા છે,
આ ગ્લોબલ લેવલે ખાસ કરીને યુએસ અને અમુક જગ્યા યુરોપ આફ્રિકા અમુક પ્લેસીસમાં છે. મેઇનલી યુએસમાં આ ઘટનાઓ નોર્થ અને સાઉથ અમેરિકામાં નહીં, ઘણી મારો જોવા મળે સવાલ છે. એ છે આશુતોષ, સવાલ મારો એ છે હું એ જ તમને કહેવા કે આ જઈ રહ્યો. ઘટના બને છે એને તમે ફોરકાસ્ટ કરી શકો ના, છો ના, કે ના, અચાનક ના, બને છે? એક મિનિટ. Why એના then? કારણો શું છે? એના કારણોમાં 3 મુખ્ય કારણો ધ્યાનમાં આવ્યા છે. જ્યાં પહેલા ખાણકામ પુષ્કળ પ્રમાણમાં થયેલું છે નીચે જમીનમાં, એ એરિયામાં આવા પ્રકારના મોટા સિંક હોલ મકાનો મોટા મોટા બિલ્ડિંગો અંદર ઉતરી જાય છે અને આ બહુ ભયાનક ઘટના હોય છે. પણ ખાણકામની એક કારણ એવું પણ અત્યારે અનુમાન લગાવાઈ રહ્યું છે જે સ્ટડી પ્રમાણે. બીજું એક કારણ એવું છે કે જમીનની અંદરના પાણીનું સ્તર ભૂસ્તર જળ જે ખેંચાવાની પ્રક્રિયાને લીધે એ પાણીનું જે સ્તર છે એ સ્તર પૂરેપૂરું મેનેજ થતું નથી. અમુક જગ્યાએ જમીન ખાલી થતી જાય છે, એ જગ્યા એ બાકીના જગ્યાનું વજન લઈ શકતી નથી. આ ઉત્તરાખંડમાં પણ અત્યારે તમે આજે જોઈ રહ્યા છો એમાં એક કારણ પણ આ પણ છે કે જે ટનલ બનાવવામાં આવી રહી છે. આઈ અન્ડરસ્ટેન્ડ એ બધા મુદ્દા ધેટ વી નો એન્ડ વી એગ્રી, Yeah. પણ સવાલ એ છે કે એવા કેટલાય પ્રદેશોમાં આવું થાય છે જે આવી કોઈ પ્રવૃત્તિ થઈ નથી. પાણીનું મેં તમને કીધું પાણીનો જે છે બેલેન્સ, અને ઘણી જગ્યાએ જમીનની અંદરનું અમુક જે સ્તર છે એ સ્તરો એનું જે દબાણ જે સહી શકે છે એ સ્તરોની વચ્ચે વધઘટ થયા કરતી હોય છે. આ મેક્સિકોમાં અમુક સિંક હોલ પડ્યા ત્યારે બહુ મોટા પ્રમાણમાં ચર્ચાઓ થયેલી કે આ સિંક હોલ, આટલા મોટા સિંક હોલ કેવી રીતે પડ્યા. પણ મને લાગે છે રાજેશભાઈ આમાં થોડું વધારે આપણને કહી શકે. એટલે આપણે- સિંક હોલની બહુ મોટી ઘટના હોય છે. એમાં અત્યારે સિંક હોલમાં ચર્ચા નથી કરતા કારણ કે ઘણા બધા રીઝન્સ છે, પરંતુ અગત્યનું તો એ છે કે આ જે પ્રકારના ઘટનાઓ ઘટે છે કે જ્યાં પ્રિડિક્શન પણ થઈ શકે છે, જે દક્ષેશભાઈએ વાત કરી કે આ તો પ્રિડિક્શન નથી થતું, પણ કેટલીક ઘટનાઓમાં પ્રિડિક્શન થઈ શકે છે. અને એ પ્રિડિક્શન આમાં પણ થઈ શકે કે જ્યાં જમીન પાણીને કારણે કે પાણી ખેંચાયું કે પાણીનું લેવલ ઊંચું આવી ગયું, ફાઉન્ડેશન નબળા પડ્યા મકાનોના અને મકાન નીચે બેસી ગયું, તો એના પર પ્રિડિક્શન થઈ શકે છે કારણ કે આ બહુ સ્લો પ્રક્રિયા છે. અને એ પ્રિડિક્શન કરવાનું જ કામ એ વૈજ્ઞાનિકોનું, એન્જિનિયર્સનું છે, એન્વાયરમેન્ટોલોજીસ્ટનું છે. એ એરિયામાં પૂરેપૂરો અભ્યાસ કરે, બધા જ ડેટા, જેટલો પણ ડેટા મળે એને ભેગો કરે, એનું પૃથ્થકરણ કરે, એનાલિસિસ કરે, અને એના પરથી જો રિપોર્ટ બને તો ખરેખર એ ભવિષ્યમાં વધતી વસ્તીને, આવતી જનરેશનને, જે નવી પેઢી આવી રહી છે તેમના માટે પણ ઉપયોગી થઈ પડશે. અને એક પ્રકારની અવેરનેસ લોકોમાં આવશે કે આ વસ્તુ જે છે તે જરૂરી છે, અમારે પણ તેને ફોલો કરવી પડે, સામાન્ય માણસોને, સરકારોને પણ એને ફોલો કરવી પડે. અને તે જ રીતે આ સમગ્ર પ્રક્રિયા બંનેના સાથ સહકારથી થઈ શકે છે. મહેશભાઈ, આપણે બ્રેક પહેલા જે વાત કરતા હતા કે આ જો માનવ સર્જિત હોય અને તમામ વોર્નિંગ અપાઈ ચૂક્યા પછી પણ થયું હોય, અચ્છા, મંજૂરી આપતા પહેલા કેટલા પેરામીટર્સ ધ્યાનમાં લેવા જોઈએ એ પણ આપે વાત કરી, સોઇલ સર્વે થી લઈને એ બધું જાણ કર્યા પછી પણ જે આવું કામ થયું હોય તો રિસ્પોન્સિબલ ઓથોરિટી સામે, કોઈ આવા નુકસાનની સામે ટેકનિકલી, લીગલી કયા પગલા લઈ શકાય? જ્યારે એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ આપી દેવામાં આવે છે, આ બધી પરિસ્થિતિઓ મોટાભાગે એન્વાયરમેન્ટલ એક્ટિવિસ્ટ અને સ્થાનિક લોકો પણ કહેતા હોય છે. એ મિનિટ્સને ધ્યાનમાં રાખ્યા સિવાય એક્સપર્ટ એપ્રાઇઝલ કમિટી એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ માટે ભલામણ કરે છે અને કરે છે એટલે ત્યાં કામ ચાલુ થાય છે અને પ્રોજેક્ટ આવે છે. હવે આને ચેલેન્જ કરવો હોય તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં તમારે જવું પડે. મોટાભાગે એપ્રોચ એવો છે કે બાંધકામ થઈ ગયું છે, વી વિલ ટેક કેર, એમ કરીને જવા દે છે. એટલે હકીકતમાં આ જે રિપોર્ટો જે આવ્યા છે, ઇસરોના આવે કે બીજા બધા, એ રિપોર્ટો પણ ધ્યાનમાં લેવાવા જોઈએ. પણ હવે થાય છે કેવું કે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટમાં કેટલાક પેરામીટર આપ્યા છે, એની ચર્ચા કરીને જવા દે અને એમાં લોકો ધ્યાન નથી દેવામાં આવતી, એ મુશ્કેલી છે અને એટલે તકલીફ થાય. હમણાં જ વાત કરીએ, આ સરસ દરિયાની પણ વાત નીકળી, એટલે 29મી નવેમ્બર 2022ના રોજ સિંગાપોરમાં એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ થઈ દરિયા ઉપરની જ, કે દરિયા ઉપર જોખમ કેવા. એમાં આઈપીસીસીનો રિપોર્ટ આવ્યો, દરિયા ઉપરનો જ આવ્યો, અને એમાં પર્ટિક્યુલર હું ભારતની વાત કરું તો એમાં એમ કહેવામાં આવ્યું કે ભાઈ ભારતમાં દરિયા કિનારે જોખમ છે. અને ગુજરાતની પર્ટિક્યુલર વાત કરીએ તો લગભગ 400 કિલોમીટર જેટલો દરિયો અંદર આવ્યો છે જુદી જુદી રીતે. એક આંકડો હમણાં ઇસરોનો પણ આવ્યો, સ્પેસ સેમ્પલિંગ સેન્ટરનો, કે ભાઈ 1052 સ્થિર દરિયો રહ્યો છે કિનારો, 110માં ધોવાણ થઈ રહ્યું છે
અને 49 કિલોમીટરમાં તો બહુ ખરાબ સ્થિતિ છે, આપણે જોઈએ છે. પણ ત્યાંય આપણે મેંગ્રોવ્સ કાપીને રિક્લેમ કરીને પણ આ બધું કરીએ છીએ. હવે તમારું વાવાઝોડું આવે તો કે આ તો કુદરતી પ્રક્રિયા છે, પણ વાવાઝોડાને રોકવા માટેના જે મેંગ્રોવ્સના ઝાડ હતા એ તમે કાપી નાખ્યા એટલે વાવાઝોડું આગળ આવે છે. એટલે આ જે વચ્ચે આશુતોષભાઈ પણ વાત કરી કે જે આઈપીસીસી રિપોર્ટ થોડો બદલ્યો પણ ખરો. એમને પ્રિડિક્શન 2050નું કર્યું હતું, હવે એમ કહ્યું કે 2040માં બધી ઘટનાઓ બનશે. આજે બધા શહેરો ડૂબમાં ગઈને તે બધી વાત, એટલે એ આપણે ધ્યાનમાં નથી લેતા. કારણ કે આપણે તો $5 ટ્રિલિયન અમેરિકન ડોલરનો વિકાસ કરવો છે, જીડીપી કરવી છે. એટલે આ બધાને નજરઅંદાજ કરીને જલ્દીમાં જલ્દી કેમ મહાસત્તા બની જવાય અને આર્થિક રીતે મજબૂત કેમ થવાય એ માટે આખું નજરઅંદાજ કરીએ છીએ આપણે, અને એના લીધે આ પરિણામ છે. એટલે બાકી તો સ્થાનિક લોકોના પણ ઘણા વિરોધ હોય છે કેટલાક વસ્તુઓમાં, પણ પછી તો તમે કહ્યું એમ કે વિરોધ બહુ થતો નથી. એટલે જે એક્સપર્ટ એપ્રેઝલ કમિટીઓ જે છે એ પણ માનીતા લોકોની બનાવી દેવામાં આવે છે, એટલે એમના પણ કેટલાક વિરોધ હોય તો વિરોધ નથી થતો. છેલ્લે જે ચેરમેનને કહેવામાં આવ્યું હોય એ પ્રમાણેનું જ એની ટર્મ્સ એન્ડ કન્ડિશન આપવામાં આવે અને એન્વાયરમેન્ટનું ક્લિયરન્સ આપવામાં આવે, એટલે આ બને છે. અને એના લીધે આ વધારે પડતા નુકસાન થવા અસંખ્ય દાખલાઓ છે. ઉત્તરાખંડમાં સુપ્રીમ કોર્ટે ઘણા ચુકાદાઓ આપ્યા છે આ પ્રોજેક્ટોને લઈને. કેટલાક પ્રોજેક્ટો અટકાવ્યા છે પણ ખરા, પણ એનું કંઈ અમલીકરણ થયું નથી. એટલે તમારા આ જે આંતરરાષ્ટ્રીય દબાણને લઈને જે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટની પદ્ધતિ આવી કે ફિઝિબિલિટી સ્ટડી પદ્ધતિ આવી, પણ ખરેખર એનો ઉપયોગ જો કરવામાં આવે તો સારું. પણ ટૂંકા ગાળાના ફાયદા માટે, અને કોઈ પણ શાસન વ્યવસ્થા હોય, કોઈ પણ પાર્ટીની હોય, એ લોકો એ વખતે પોતાના જ શાસનમાં અમે વિકાસ કરી નાખ્યો એવું ઈચ્છતી હોય છે કોઈ પણ રાજકીય પાર્ટીઓ, અને એના પરિણામે આ બધી ઘટનાઓ બને છે, અને જેને આપણે કુદરતી પ્રકોપમાં ખપાવી દઈએ છીએ. દરિયો કેટલો અંદર આવ્યો, કેટલા સેન્ટીમીટર મિલીમીટર એનું સ્તર વધ્યું, એ તો બહુ આમ દેખીતી રીતે ખબર નથી પડતી. પણ એક દેખાય છે કે મુંબઈમાં ગેટવે ઓફ ઇન્ડિયાથી લઈને નરીમાન પોઈન્ટ આખો ક્વીન્સ નેકલેસ જે છે ત્યાં છેલ્લા 15-20 વર્ષથી ચોમાસામાં 5-6 દિવસ તો એવું બને છે કે ગેટવે ઓફ ઇન્ડિયાની વોલ થી ઉપર અડધો-પોણો ફૂટ પાણી કૂદીને છેક તાજના પોર્ચ સુધી આવે છે. આ છેલ્લા 25 વર્ષમાં આ દેખાઈ રહ્યું છે દેટ વે. અશોકભાઈ, આપણે ગુજરાતની પણ વાત કરીએ હવે, કારણ કે ગુજરાત હમણાં 4-5 દિવસથી એવું પણ કંઈક આવી રહ્યું છે કે અમદાવાદમાં પણ કેટલીક જગ્યાએ જમીન ધસે એવી વાત છે. એટલે આ ખરેખર સાચું શું છે આમાં બે વાત કરીશું. એક તો સાહેબે જેમ વાત કરી ખંડીય છાજલી, દરિયા કિનારાની જે છાજલી કહેવાય કે દરિયો ચાલુ થયા પછી એની ખંડીય છાજલી લગભગ 2-4 કિલોમીટરથી માંડીને 20 કિલોમીટર સુધી અંદર જતી હોય છે. એના પછી સડન ડ્રોપ આવતો હોય છે. તો આપણે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, આમાં ઈસરોનો છે મારી પાસે રિપોર્ટ, એમાં આપણે નારાયણ સરોવરથી સોમનાથ સુધી દરિયો નજીક આવેલો છે. છેલ્લા 10 વર્ષમાં આ ઘટના ઘટી છે. અને જે ગેટવે ઓફ ઇન્ડિયાની વાત કરી ત્યાં એક શાર્પ લાઇન બનેલી છે, અને એના કારણે ગેટવે ઓફ ઇન્ડિયા આવે છે, પણ ગોવાની એ બાજુ દરિયો લગભગ દૂર છે, એટલે ગોવામાં એની અસર ઇફેક્ટ ઓછી થાય છે. પરંતુ આપણે જે સોમનાથથી નારાયણ સરોવર સુધીનો જે દરિયો છે ત્યાં એનું એકદમ ધોવાણ થઈ ચૂક્યું છે છેલ્લા 10 વર્ષમાં. અને એ ખંડીય છાજલી છે એ ભલે ધોવાણ અત્યારે અટકી ગયું છે, પરંતુ એ જે ધોવાણ થઈ ચૂક્યું છે એને પૂરવાની કોઈ આપણી પાસે શક્યતા છે જ નહીં, કે આપણે એને કોઈ રીતે પૂરી શકીએ નહીં. એટલે એક વાત આ છે. બીજી આપણે જે વાત કરીએ છીએ કે જે આપણે ઉત્તરાખંડમાં આપણે જોશીમઠની વાત છે, તો એના માટે બી પિક્ચરો ઈસરોમાંથી મળ્યા છે આપણને, અને એની ક્લિપ પણ મેં મોકલાવી હતી, પણ કદાચ મોડી આવી હશે. એમાં આપણી પાસે દરિયો જે છે ટોટલી વર્લ્ડમાં એ આપણે જે પ્રમાણે ભણ્યા છીએ એ પ્રમાણે એક ચતુર્થાંશ પર જ જમીન છે. અને એમાંનો નોર્થ ગ્લોબ જે છે આપણો, નોર્થ ગ્લોબમાં લગભગ 60% લેન્ડ છે, અને ખાલી 40% એટલે કે દક્ષિણ અમેરિકા, આફ્રિકાનો થોડો ભાગ અને ઓસ્ટ્રેલિયા એ જ માત્ર દક્ષિણ ગોળાર્ધમાં છે. એટલે દક્ષિણ ગોળાર્ધમાં સમુદ્ર વધારે છે. જ્યારે આનો કોરિયાલિક ફોર્સ એટલે કે ચક્રીય ફોર્સ પૃથ્વીનો જ્યારે કામ કરતો હોય અને ગુરુત્વાકર્ષણ પરિબળ એક હોય, ત્યારે આની જે લેન્ડ જ્યાં વધારે હોય ત્યાં ઇફેક્ટ વધારે થાય. અને જે આપણે તિબેટન પ્લેટ ને એશિયન પ્લેટથી સર્જાયેલો જે હિમાલય છે એની પર આની અસર થવાની શક્યતા સૌથી મહત્તમ આવે. હવે એ જે મહત્તમ કોરિયાલિક ફોર્સ
હિમાલય પર લાગતો હોય ત્યારે આવી ઘટનાઓ બનવી એ અશક્ય નથી એવું ભૂસ્તરશાસ્ત્ર અને હવામાનશાસ્ત્રની સંયુક્ત મિટિંગમાં નિર્ણય લેવાયેલો છે અને એ લગભગ લાસ્ટ જૂનમાં જ આ નિર્ણય આપણે દિલ્હી ખાતે એ મિટિંગ થઈ હતી અમારા ડિપાર્ટમેન્ટ એમાં લેવાયો છે. આપણે અમદાવાદની કોઈ ચેતવણી આપે છે સાચું? અમદાવાદની તમે જે ચેતવણી કહો છો, અમદાવાદમાં તો એવું છે કે અમદાવાદનું વેધર આપણે દિવસે દિવસે તમે જોતા જશો તો કચ્છની નજીકમાં જઈ રહ્યું છે. તમે કચ્છનું રણનું ટેમ્પરેચર જુઓ, તમે નલિયાનું ટેમ્પરેચર જુઓ અને અમદાવાદનું ટેમ્પરેચર જુઓ, એ લગભગ પેરેલલ ચાલી રહ્યું છે. જેમ કે નલિયા અને કચ્છ ભુજમાં ટેમ્પરેચર જેટલું ડાઉન થાય એટલું જ અમદાવાદમાં ડાઉન થઈ જાય છે. અમદાવાદમાં એક તબક્કે એવું હતું કે દરિયાથી આપણો અમદાવાદ લગભગ 200 થી 300 કિલોમીટર દૂર છે, છતાં પણ જો દરિયાની આટલી ઇફેક્ટ આવતી હોય અને રણ જેવો ડેઝર્ટ એરિયા ક્રિએટ થતો હોય તો એ આપણા માટે ચેતવણીરૂપ છે કે સિમેન્ટ કોન્ક્રીટના જંગલો આપણે ઓછા કરવા જોઈએ. નહીં એ બરોબર, પણ હમણાં મેં સવાલ એ છે વાંચ્યું, કે જે દક્ષેશભાઈ. હમણાં કઈ વાત કરી કે 2 સેન્ટીમીટર કંઈક એ બધી 4-5 જમીન ડાઉન થઈ. એટલે સાચું છે. અમદાવાદનું જે વાત કરું સપોઝ હું ભૂસ્તરશાસ્ત્રીની દ્રષ્ટિએ અને એના જીઓલોજીકલ સ્ટ્રક્ચર્સ જે છે અમદાવાદનું જે સ્ટ્રેટા છે એટલે કે જે રોક ટાઇપ્સ છે બધી નીચે, એ અમદાવાદની અંદર સેન્ડ અને ક્લે એટલે રેતી અને માટી એના લેયર્સ આવેલા છે 1500 મીટર સુધી કન્ટિન્યુઅસ, ઓલ્ટરનેટ હોય, થોડી જગ્યાએ લેન્ડસ્લાઇડ હોય એ રીતના. એમાં ભૂગર્ભ જળ જે છે એ 300 ફૂટથી કે એવું ચાલુ થાય સારું પાણી જોવા જાવ તો, અને 1000 ફૂટ સુધી આપણને નીચે મળે. હવે એક મારા વિદ્યાર્થીએ આના ઉપર પણ પીએચડી કર્યું છે એનું, જે લિક્વિફેક્શન ઓફ અમદાવાદ સિટી. લિક્વિફેક્શન એટલે કે જ્યારે કોઈ પણ પ્રકારની ધરતીકંપની ઇવેન્ટ થાય ત્યારે ભૂગર્ભ જળ એ પ્રેશરને કારણે ધસીને ઉપર આવે અને મકાનના પાયાઓમાં જતું રહે, એટલે એની માટીમાં, જેથી માટી લૂઝ થઈ જાય અને પાયો નબળો પડીને નીચે સબસાઇડથી એટલે નીચે બેસી જાય. તો એમાં અમે એ જોયું કે અમદાવાદના સિટી વિસ્તાર જે છે, બાપુનગર અને બધા વિસ્તારોમાં, ઈસ્ટ અમદાવાદ આખું, વેસ્ટ અમદાવાદ પણ, એમાં જે લિક્વિફેક્શનની અમે જે પેરામીટર્સ લીધા અને એનો જે અભ્યાસ કર્યો એના પરથી એવું લાગે છે કે અહીંયા મિનિમમ સબસિડન્સ પોસિબલ છે. લિક્વિફેક્શન અહીંયા જ્યારે 2001ના અર્થક્વેકમાં પણ ઓછામાં ઓછું લિક્વિફેક્શન થયું હતું અહીંયા, એટલે એ ટાઈપનું લિક્વિફેક્શન અહીંયા થવાની શક્યતા ઓછી છે. સબસિડન્સ જે થાય છે એ કઈ જગ્યાએ થાય છે અમદાવાદમાં કે જ્યાં પેલા નાનું તળાવ હતું કે ખાડો હતો, એ ખાડાને તમે ડેબ્રિસ અથવા તો કાચા માલથી ભરી દીધું અને એના ઉપર કન્સ્ટ્રક્શન કર્યું, એટલે જ્યારે એ જમીન બેસે ધીમે ધીમે નીચે ત્યારે મકાનમાં તિરાડો પડે અને જે તિરાડ પડે છે પાતળી નાની એ પ્લાસ્ટરની હોય છે અને એ સર્ચાવે છે કે અહીંયા થોડુંક સબસિડન્સ થયું છે. આપણે જેને કોરમ કહીએ છીએ ત્યાં સુધી જે આવે છે, હા, નીચે આવે છે. એટલે સાચી માહિતી કેમ જાહેર કરવી જોઈએ એનું એક કારણ છે. દર્શક મિત્રો, એમણે શાહ સાહેબે જે વાત કરી બહુ ટેન્શન કરવાની જરૂર નથી, એટલે ખોટા પ્રોજેક્શનમાં પણ ના પડવું. એટલે બે બાજુ બેલેન્સ છે, કશું કેવું જ નહીં અથવા આ કેવું. ના, બીજી એક વસ્તુ છે કે જે સાહેબે જે વાત કરી એ પરફેક્ટ છે, પરંતુ એની સાથે સાથે હું એક વાત એડ કરીશ કે જેમ આપણે જોશીમઠમાં ઘટનાઓ ઘટી એવું આપણે અહીંયા રિઝર્વ બેંકનું બિલ્ડિંગ એક નદી કિનારે બનાવેલું છે અને તમે એનો પાયોનો અભ્યાસ કરશો અથવા કોઈને બી પૂછશો તો ખ્યાલ આવશે કે એમાં રોલર સિસ્ટમથી પાયા બનાવવામાં આવે છે. અને એ જે રોલર સિસ્ટમથી પાયા ક્યાં બને છે કે જ્યાં રેતાળ જમીન હોય. તો આ જ્યાં બી આવી રેતાળ ખડક કે રેતાળ જમીન હોય ત્યાં પરમિશન આપતા પહેલા જે તે પીડબ્લ્યુડી કે સીપીડબ્લ્યુડી એને આ રોલર સિસ્ટમનો અભિગમ પરમેનન્ટ કરવો જોઈએ અથવા કમ્પલ્સન કરવું જોઈએ. તો એ તો રિઝર્વ બેંક નું એક બિલ્ડિંગ આ રીતે પણ બધા નથી બનાવ્યું, પણ એ સળંગ એ લાઈન ઉપર જે છે એ નથી બન્યા. એટલે દે આર એટ રિસ્ક. યસ, ઇન ફ્યુચર દે આર ડેન્જરસ. આ તમામ મહાનુભાવોને એક સવાલ પૂછીએ આપણે કે આપણું નોર્ધન કમાન્ડનું બહુ જ મહત્વનું આપણું એરફિલ્ડ અને આપણો એર પાવર એ જોશીમઠમાં છે. આપણી ડિફેન્સ સિસ્ટમનું બહુ જ મહત્વનું મથક છે નોર્થમાં જોશીમઠ. આ જે થઈ રહ્યું છે એનાથી એને કોઈ નુકસાન થયું છે કે? ચાઇના ત્યાંથી 100 કિલોમીટરની એની બોર્ડર પડે છે, આ બાજુની નેપાળ છે, આ એટલે આ સેન્સિટિવ એરિયા છે ને વ્યૂહાત્મક રીતે બહુ મહત્વનું છે. અને આપણી જે એરસ્ટ્રીપ છે, તમે જે કહો છો કે જમીનમાં આ રીતના, તો જે ઇમ્પેક્ટ થી લેન્ડ થાય ફાઇટર જેટ, એ આ થયા પછી એ જ ઇમ્પેક્ટ થી લેન્ડ થાય રનવે ઉપર, ધેટ ઇઝ અ ટેકનિકલ ઇશ્યુ. એ હું પૂછું છું. ઘણો મોટો ટેકનિકલ ઇશ્યુ.
આપણે આની અંદર શું છે કે DRDO છે, ડિફેન્સ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, એ લોકો એરિયાનો પૂરેપૂરો સ્ટડી કરે છે, તેના ખડકોનો અભ્યાસ કરે છે, કેટલા ઇમ્પેક્ટથી ફાઇટર જેટ ઉતરવાનું છે, ક્યાં ઇમ્પેક્ટ પડવાની છે, તેનું જીઓલોજી શું છે, ભૂસ્તરીય રચના શું છે એ સમજે છે. અને એના પરથી ત્યાં જે કંઈ પ્રિકોશન્સ લેવાના હોય રોડ બનાવવા માટે, એરવેઝ બનાવવા માટે, તે લોકો લેતા હોય છે. પણ જ્યારે આવી કુદરતી આપત્તિ અથવા તો માનવ સર્જિત આપત્તિ આવે છે ત્યારે એવા રસ્તાઓ પણ કામ નથી લાગતા. એટલે એમણે પણ સચેત રહીને એનો પૂરેપૂરો અભ્યાસ કરશે જ, મને એવું લાગે જ છે. અને તે રીતે પછી એ આગળ વધશે, એ જરૂરી છે. જી આપને કી કહેવું? આમાં એક એડ કરીશું કે જે ગવર્મેન્ટ મશીનરી છે દે હેવ કમ્પેલ્ડ ટુ ટેક પરમિશન ફ્રોમ ધ સર્ટન ઓથોરિટી. એટલે એ લોકો તો પરમિશન લેવાના જ છે, એમના પ્રિકોશન પણ લેવાના જ છે. પરંતુ જે પ્રાઇવેટ જે એનું થયું છે કન્સ્ટ્રક્શન, એનું અનપ્લાન કન્સ્ટ્રક્શન જે છે એને તમે રોકી નથી શકતા. અને એ અનપ્લાન કન્સ્ટ્રક્શન પણ ડેમેજ તો ટોટલ લેન્ડને કરે છે. અને જ્યારે ટોટલ લેન્ડને જ્યારે ડેમેજ થતું હોય ત્યારે જે મશીનરી ગવર્મેન્ટ હોય એનો બી એક પાર્ટ એમાં તો જવાનો શક્યતા રહેવાની જ છે. એટલે અનપ્લાન કન્સ્ટ્રક્શન શુડ બી સ્ટોપ. આશુતોષભાઈ, તમે કઈ કહેવા માંગતા હતા આ બાબત? એકચ્યુઅલી જોશીમઠની જે આખી જે ઘટના છે એની અંદર આ લોકોએ જે રિસર્ચ ને બધા રિપોર્ટ્સ બહાર આપ્યા છે એમાં એક ઘટના એ પણ આવી છે કે ત્યાં જે એમની જે વેસ્ટ વોટરની જે સિસ્ટમ છે, વેસ્ટ વોટર ડિસ્પોઝલ સિસ્ટમ, એ સિસ્ટમ પણ ઇફેક્ટિવ નથી. એને લીધે પણ આ ઘટના, આ પ્રકારનું લેન્ડ સબસાઇડિંગની ઘટના બની હોઈ શકે એવું એક અનુમાન છે. બીજા એ લોકોને આ અનુમાન એ છે કે હાઇડલ પ્રોજેક્ટ જે 1 કિલોમીટર દૂર જે તપોવન હાઇડલ પ્રોજેક્ટની જે ટનલ જઈ રહી છે એનું જે ખોદકામ ચાલી રહ્યું છે 2009 થી એની ઇફેક્ટ આવી રહી છે. આ લોકો વારંવાર એને 2009, 2012, 2016 એમાં એ ક્રમશઃ કામ અટકાવી દેવામાં આવેલું. કારણ કે એ વખતે પણ તિરાડોની ઘટનાઓ બનેલી છે. આ જોશીમઠમાં તિરાડની ઘટના કે પહેલી નથી. જોશીમઠમાં 20 વર્ષથી તિરાડો દેખાઈ રહી છે. પણ જે તિરાડોનો વ્યાપ એકદમ જલ્દી વધ્યો અને જે મકાનો જમીન બેસી રહી છે એવો ખ્યાલ લોકોને આવ્યો, એ તાજેતરમાં બનેલી આ બધી ઘટનાઓ છે. એને લીધે જોશીમઠ અત્યારે નેશનલ મેપ ઉપર આવી ગયું છે. અને આપણે એવું ઈચ્છીએ કે નેશનલ મેપ ઉપરનું જોશીમઠ ટકી રહે. જો એ નહીં ટકી રહે તો જોશીમઠ વિલ નોટ બી ધેર. દર્શક મિત્રો, એક બહુ જ ગંભીર મુદ્દા ઉપર આપને એનલાઇટન કરવા માટે, સાચી વાત બહાર લાવવા માટે અને ઓબ્જેક્ટિવલી રજૂ કરવા માટેની આ એક એક્સરસાઇઝ હતી, જેથી કરીને માણસ એલર્ટ પણ થાય, સાથે સાથે જ્યાં જરૂર નથી ત્યાંથી ભયમુક્ત પણ થાય, કાલ્પનિક ભયમાંથી બહાર આવે. આઈ હોપ કે આમાં અમે સફળ રહ્યા અને આપને ઘણું બધું જાણવા મળ્યું હશે. આવા જ વિષય લઈને ફરી મળીશું. આ ચારે મહાનુભાવોનો વિશેષ આભાર.